હું છું ભરત અડિયા, ત્રિષા એગ્રી જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ વતી. તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતને મળવા માટે આવ્યા છીએ, જેણે આપણી એક વેરાયટી ત્રિનેય કરીને એક વેરાયટી આવે છે ભીંડાની, તો એણે લગાવેલી છે. તો આપણે એ ખેડૂતની અરે આપણે એની ચર્ચા કરશું. નમસ્કાર મહેશભાઈ, તમારું આખું નામ, ગામ, મોબાઈલ નંબર અને જિલ્લો જણાવજો થોડા આપણા ખેડૂત ભાઈઓને. મારું નામ મહેશભાઈ માધાભાઈ કોટડિયા, ગામ સોત્રા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. અને તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9327775351. તો ખેડૂત ભાઈઓ, આપણે ત્રિનેય નામની જે વેરાયટી વાવેતર કરેલી છે, 1 કિલોનું વાવેતર આપણા પ્રગતિશીલ ખેડૂતે કરેલું છે. તો તમે જોઈ શકો જર્મિનેશનમાં. તો આપણે જર્મિનેશનની વાત કરીએ, કારણ કે મહેશભાઈ બહુ પ્રગતિશીલ ખેડૂત છે અને એણે ઘણી બધી વેરાયટીઓનું વાવેતર કરેલું છે. તો આપણે ખેડૂત ભાઈને એ પૂછીએ કે બીજી વેરાયટીની કમ્પેરિઝન આપણી વેરાયટીનું જર્મિનેશનથી માંડીને અત્યારે 20 દિવસનો ભીંડો થયેલો છે, તો એ કઈ રીતનો થયો છે. તો મહેશભાઈ, આપણે જ્યારે વાવેતર કર્યું એમાં જર્મિનેશન વિશે તમારો શું અભિપ્રાય છે? આમાં વાવેતર કર્યું એટલે આ 6-7 દિવસે ભીંડો બધો દેખાવા મળી ગયો હતો અને બીજા પાણીએ બીજો ભીંડો ઉગી ગયો. આમાં એક પણ બી ખોટું નથી થયું. ઓકે, તો એક પણ બિયારણ મતલબ ખોટું નથી? ત્યારે ફૂલ ઠંડી હતી સાહેબ. હા, ઠંડી હતી ત્યારે. તો એ ટાઈમમાં વધારે ઠંડી હતી તો બી 4 દિવસની અંદર આપણો ભીંડો નીકળી આવ્યો છે. અને બીજી વેરાયટીની કમ્પેરિઝનમાં આપણે ત્રિનેય જે વેરાયટી છે એને તમે કઈ રીતે માનો છો? મતલબ જર્મિનેશનથી માંડીને અત્યારે 20 દિવસ સુધીનો થયેલો, તો એમાં ગ્રીનરી, પછી જે સૂક્ષ્મ પ્રકારની જીવાતનો એટેક આવે છે શરૂઆતમાં અને જે શરૂઆતમાં ડેમ્પિંગ ઓફ આવે છે, એટલે કે છોડ મરવાનો પ્રશ્ન, તમને આમાં બે વેરાયટીમાં કેમાં વધારે સારું લાગ્યું? બીજી વેરાયટી કરતા તો આ વેરાયટી પેલા 2-3 દિવસ અગાઉ નીકળી જાય છે. હા, જમીનથી વારી, અને આમાં રોગ ઓછો આવે છે અને બીજા કરતા હાઇડ્રેટ વધારે આમ પકડે છે. ઓકે, અને જે મરવાનો જે પ્રશ્ન આવે છે, જે આપણે સાયન્સની ભાષામાં કહીએ તો એને ડેમ્પિંગ ઓફ કહેવાય છે, કે શરૂઆતમાં ઉગ્યા પછી 2-5 થયા પછી તરત ભીંડો મરવા મળે છે. તો એ આપણે ત્રિનેય વેરાયટીમાં કેવો તમને લાગ્યું? એ આમાં પ્રશ્ન નથી આવતો. ઓકે, અને જે આપણે બાજુમાં જે બીજી વેરાયટીઓ છે તો એમાં તમને કઈ રીતનું લાગ્યું? એમાં પેલા મારે વાવેલ હતું, એમાં મારે 25% ભીંડો વહી ગયેલો છે. ઓકે, ને આમાં એક છોડવો ગયો નથી હજી. તો 20 દિવસનો ભીંડો થઈ ગયો. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ 3 હારી છે આપણે ત્રિનેય વેરાયટીની છે, અને બાજુમાં જે છે એ બીજી વેરાયટી છે. તો તમે એનું કમ્પેરિઝન જોઈ શકો છો. બંનેનું એક જ દિવસનું વાવેતર છે, તો એનું તમે કમ્પેરિઝન જોઈ શકો છો કઈ ભીંડા ક્યાં સારા છે. અને બીજું કે અત્યારે આપણે આ જર્મિનેશનથી માંડીને 20 દિવસનો આપણે જે વિડીયો બનાવ્યો છે, હવે આગળનો જે આપણે વિડીયો બનાવશું એ જ્યારે મતલબ 5 થી 6 તોડ થશે ત્યારે આપણે આની વેરાયટી આની આ જગ્યાએ આપણે બીજો વિડીયો બનાવશું. પ્રોડક્શન, ક્વોલિટી, વજન, એ બધી વસ્તુ આપણે કમ્પેરિઝન કરીશું ત્યારે. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ.